لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن الإمام الرضا عليه السلام هذا المولود الذي لم يولد في الإسلام مثله مولود أعظم بركة على شيعتنا منه. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહ રજબુલ મુરજ્જબના દિવસો અને રાતોની અંદર આપણે બધા છીએ. આ મુબારક દિવસો અને રાતો પોતાના દામનમાં ઘણી બધી ખુશીની તારીખોને રાખે છે, જેમાંથી એક ખુશીની તારીખ 10મી માહ રજબ. એક નહીં બલકે બે ખુશી છે આલે મુહમ્મદના ઘરાનામાં. એક તો આપણા નવમા ઇમામ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ, اللهم صل على محمد وآل محمد. અને બીજું ઇમામે હુસૈન અલૈહિસ્સલામના નાના ફરઝંદ કરબલાના સૌથી નાના શહીદ જનાબે અલીએ અસગર અલૈહિસ્સલામ. اللهم صل على محمد وآل محمد. બે ખુશી છે, ડબલ ખુશી છે આલે મુહમ્મદના ઘરાનામાં. આ બંને માસૂમીનનો zikr કરવો આજની મહેફિલમાં આપણે zikr કરવા માટે શામિલ થયા છીએ. ચાહું છું કે નવમા ઇમામની જિંદગીનો મુખ્તસર ખુલાસો તમારી ખિદમતમાં પેશ કરું. આપણા ઇમામોના સિલસિલામાં સૌથી નાની ઉંમર પામનાર આપણા નવમા ઇમામ. સાથોસાથ બાળપણની અંદર નાની ઉંમરમાં ઇમામતની જવાબદારીને સંભાળવા વાળા પણ આપણા નવમા ઇમામ છે. આપણા નવમા ઇમામ આપણા 8મા ઇમામ ઇમામે રઝાના એકમાત્ર ફરઝંદ, ફક્ત એક જ ઔલાદ. અને ઇમામે રઝાની ઉંમર ઘણી વધારે થઈ ગઈ, ઘણી મોટી થઈ ગઈ. લગભગ 40 વર્ષ કરતા ઇમામની ઉંમર વધારે થઈ ગઈ. હજી એમના ઘરે કોઈ ઔલાદ નહોતી. અમુક લોકો ઇમામને માનવા વાળા આ લોકો શક કરવા લાગ્યા 8મા ઇમામની ઇમામત ઉપર. હત્તા અમુક લોકો તો પત્ર લખે છે, તમે કેવા ઇમામ છો? ઇમામતનો સિલસિલો તો ઇમામની નસ્લમાંથી ચાલે. તમે ઇમામ છો તો તમારા ઘરે ઔલાદ કેમ નથી? ત્યારે ઇમામ પત્રના જવાબમાં લખતા કે આ વાત ખરી છે, હજી સુધી મારી કોઈ ઔલાદ નથી, પણ એમ કેમ માની લીધું કે મારા ઘરે કોઈ ઔલાદ નહીં થાય? ખુદા અન કરીબ એવો ફરઝંદ મને અતા કરશે કે જે મારો જાનસીન હશે. અને નવમા ઇમામને વિલાદત થઈ. ખુદ આ નવમા ઇમામનું દુનિયામાં આવવું 8મા ઇમામની ઇમામતની એક સાબિતી છે. લોકોના ઈમાન મજબૂત થયા અને ઓલા શક દૂર થઈ ગયા કે 8મા ઇમામ ઉપર લોકો સવાલ ઉભા કરતા હતા. રાવીનું નામ છે યહયા સનઆની. પોતે કહે છે, હું મક્કાની અંદર 8મા ઇમામની ખિદમતમાં હાજર થયો, જોયું કે 8મા ઇમામની આગોશમાં એક નાનું બાળક છે અને ઇમામ એને કોઈ ફળ ખરાવી રહ્યા છે. મેં સવાલ કર્યો, મૌલા આ તમારો દીકરો છે? આ તમારો ફરઝંદ છે? આ બા બરકત મૌલૂદ તમારો દીકરો છે? ત્યારે ઇમામ કહે છે, હા આ મારો ફરઝંદ છે. અને જાણી લે, આવો બા બરકત દીકરો, આવો બા બરકત ફરઝંદ અમારા શિયાઓ માટે હજી સુધી દુનિયામાં નથી આવ્યો. સૌથી વધારે બરકત રાખનાર આપણા નવમા ઇમામ છે કે એમનું દુનિયામાં આવવું બા બરકત છે.
કેટલી બધી બરકતો આ હદીસના અનુસંધાનમાં ઓલમાં કેટલી બધી વાતો લખે છે. અલ્લામા મજલિસી કેટલા અર્થ લખે છે કે 9મા ઇમામ સૌથી વધારે બાબરકત છે. એનો મતલબ શું? એવું વળી શું હતું ઇમામની જિંદગીમાં, ઈ જમાનામાં, ઈ સંજોગોની અંદર કે 9મા ઇમામનું વજૂદ શિયાઓ માટે બાબરકત? સૌથી પહેલું તો મેં આ રજૂ કર્યું ને કે 8મા ઇમામની ઇમામત પર સવાલ ઉઠતા હતા. 9મા ઇમામની વિલાદતથી ઓલા વાકિફિયા લોકો અને ઇમામ પર શક કરવા વાળાઓ એમના શક કરવા, એમની વાતો બંધ થઈ ગઈ. બીજું કે આપણા 9મા ઇમામ બાળપણમાં જ ઇમામતની જવાબદારી સંભાળી છે. 8મા ઇમામની શહાદત સમયે એમની ઉંમર લગભગ 6 કે 7 વર્ષના હતા. અને 6 અને 7 વર્ષની ઉંમરનું બાળક કેવી રીતના એમને ઇમામ માનવા? ખુદ શિયાઓ માટે, અહલે બેતના ચાહવા વાળાઓ માટે આ સવાલ હતો કે ઇમામ આટલી ઉંમરમાં છે, કેમ એમને 8મા ઇમામના જાનશીન સમજવા? ત્યારે જેના મજબૂત અકીદા હતા એ લોકો દલીલ લાવીને સાબિત કરે છે કે ભાઈ ખુદા તરફથી હોદો મળે તો કોઈ પણ ઉંમરમાં હોય એ નબી અથવા ઇમામ હોય. જનાબે ઈસા જો ગહેવારામાં 3 દિવસની ઉંમરમાં કહેતા હોય કે ખુદાએ મને નબી બનાવીને મોકલ્યો છે, જુલામાં પણ જનાબે ઈસા નબી હતા, તો આ ઇમામ 6 વર્ષમાં કેમ ઇમામ ના બની શકે? બહરહાલ આ ઈ મોકો હતો કે જ્યારે લોકોના ઈમાનને મજબૂત કરવા માટે, લોકોના સવાલોના જવાબ આપવા માટે ખુદ 9મા ઇમામ કદમ આગળ વધારે છે. ખુદ ઇમામ ખુતબો આપે છે એટલી ઉંમરની અંદર. મજમામાં આવીને પોતાના ચાહવા વાળાઓથી ખિતાબ કરે છે, તમે એમ સમજો છો મારી નાની ઉંમર મને ઇમામ બનવાથી રોકે છે, ઇમામનો જાનશીન બનવાથી રોકે છે, એ અલ્લાહની હુજ્જત બનવાથી નહીં. ઇમામ હોય છે કોઈ પણ ઉંમરમાં હોય, હુજ્જતે ખુદા હોય કોઈ પણ ઉંમરની અંદર હોય. જો આપણો અકીદો આ છે કે ઇમામની અંદર 3 સિફતો ખાસ હોવી જોઈએ. સૌથી પહેલું તો એમનું ઇલ્મ. અહીંયા આવીને ઇલ્મ હાસિલ નથી કરતા, એ ત્યાંથી ઇલ્મ લઈને આવે. બીજું એમની ઇસ્મત, એ માસૂમ હોય, કોઈ પણ ગુનાહ, ખતા, ભૂલ, ચૂક એમનાથી નથી થતી. અને ત્રીજું એમનાથી મોજિઝા જાહેર થાય છે. એજાઝ કોઈ ના કરી શકે ને એવા કામો એમના હાથે થાય છે, એમના ઝરિયાથી થાય છે. આ 3 બાબતો સાબિતી છે કે આ હુજ્જતે ખુદા છે, યા નબી છે, યા ઇમામ છે. 9મા ઇમામ ખુતબો આપે છે કે છે અત્યારે મજમામાં જેટલા લોકો છે હું તમારા બધાના નામ, કબીલાના નામ, બાપના નામ, બાપ દાદાઓના નામ, તમારું હસબ નસબ, તમારું આખું જિંદગી નામું, ન ફક્ત પાસ્ટ બલકે ફ્યુચરને પણ હું અત્યારે તમારી સામે બયાન કરી શકું છું કે તમારું શું થશે, આવનારા જમાનામાં શું થશે. આ ઇલ્મ ખુદાએ મને આપ્યું છે. અને આ ઇલ્મ હતું ઇમામ સવાલોના જવાબ આપતા કે જેથી લોકોના દિલો મુતમઈન થઈ જાય. નહીતર ખુદ ઇમામના ખાનદાનમાં, ખુદ ઇમામના સગાવાલાઓમાં એ લોકો પણ એમ અપેક્ષા રાખતા હતા કે 8મા ઇમામની જાનશીની અમને મળશે. પણ નહીં, ઇમામે સાબિત કરી બતાવ્યું કે હુજ્જતે ખુદા કોઈ હોય તો એ 9મા ઇમામ છે, 8મા ઇમામના ફરઝંદ. ત્યાં સુધી કે ઇમામના ખાનદાનના સગાવાલાઓ પણ આ વાત ઉપર મુતમઈન થઈ ગયા. એમને પણ માનવું પડ્યું કે 8મા ઇમામ એમના જાનશીન 9મા ઇમામ છે. નહીતર 8મા ઇમામના કેટલા સગાવાલા હતા? તમે જો આપણા 7મા ઇમામને કસીરુલ ઔલાદ હતા ને, 17 કે 18 દીકરા હતા. એટલે 8મા ઇમામના 17-18 ભાઈઓ. 9મા ઇમામના કેટલા ચાચા થાય, કેટલા સગાવાલા થાય? અને ઈ જમાનામાં હજી ઘણા લોકો જીવતા હતા. 6ઠા ઇમામની ઔલાદ પણ હજી કેટલા જીવતા હતા. એક બુઝુર્ગ હસ્તી મળે છે, અલી ઇબ્ન જાફર, 6ઠા ઇમામના દીકરા. એટલે થાય 8મા ઇમામના ચાચા, 7મા ઇમામના ભાઈ અલી ઇબ્ન જાફર. બહુ મોટી ઉંમર છે, લગભગ 90 વર્ષની ઉંમર. એટલા બુઝુર્ગ, કમર ઝુકેલી, એમની દાઢી સફેદ,
આટલી મોટી ઉંમરના આદમી જ્યારે મજમાની અંદર 9મા ઇમામ 6-7 વર્ષની ઉંમરમાં તશરીફ લાવતા, એમના એહતરામમાં અલી ઇબ્ન જાફર ઊભા થઈ જતા. ફકત ના ઊભા થઈ જતા, આગળ વધીને મુસાફહા કરતા, ગળે લગાડતા, ઇમામની પેશાનીને ચૂમતા. બધા લોકો એતરાઝ કરે છે કે ભાઈ તમે આટલા બુઝુર્ગ, આટલા વડીલ, આટલી તમારી ઉંમર, એક બાળક માટે તમે ઊભા થાવ છો, આટલો તમે એહતરામ કરો, એમને ખુરશી ઉપર બેસાડો છો ને તમે એમની બાજુમાં નીચે બેસો છો, આટલો બધો રિસ્પેક્ટ. ત્યારે અલી ઇબ્ન જાફર બયાન કરે છે, તું મારી ઉંમરને જોઈ રહ્યો છે, હું ખુદા તરફથી મળેલ મકામને જોઈ રહ્યો છું. મારી આટલી ઉંમર, આટલી મારી ઇબાદત, ઇમામના ફરજંદ હું, બધું એક બાજુ, એમ છતાંય ખુદાએ મને ઇમામતના લાયક ના જાણ્યો. ખુદા આ 6 વર્ષના બાળકને ઇમામતને લાયક જાણીને ઈ મનસબ ખુદાએ આપ્યું છે, હું એનો એહતરામ કરું છું. બહરહાલ 9મા ઇમામે આ વાતને સાબિત કરી દીધી પોતાના ઇલ્મ થકી. શિયાઓ માટે આ વાત બિલકુલ ક્લિયર થઈ ગઈ, બિલકુલ સાફ થઈ ગઈ કે નાની ઉંમરમાં પણ ઇમામ ઇમામતની જવાબદારી સંભાળી શકે છે. એટલે જ 10મા ઇમામ જ્યારે 8 વર્ષની ઉંમરમાં ઇમામતની જવાબદારી સંભાળે છે, બધા શિયાઓએ માની લીધું. ખુદ ઇમામે ઝમાના 5 વર્ષના હતા અને 11મા ઇમામની શહાદત થઈ. પણ લોકો માટે આ પ્રશ્ન જ બાકી ના રહ્યો કે નાની ઉંમરમાં ઇમામતને કેમ કોઈ સંભાળી શકે. બહરહાલ 9મા ઇમામ મૌલૂદ બાબરકત છે, બરકતવાળા ઇમામ છે. એમની જિંદગી ભલે ટૂંકી હતી પણ બાબરકત હતી. એમની વાતો, એમની હદીસો, એમનું ઇલ્મ, એમની કારકિર્દગી, ઇમામની ઇમામતનો દૌર ખરેખર બાબરકત હતું અહેલે બેતના ચાહવા વાળાઓ માટે. અને ના ફકત એમની હયાતીમાં જ આ મૌલૂદ એવા બાબરકત છે કે એમના વસીલાથી, એમના તવસ્સુલથી કેટલી દુનિયાવી હાજતો આપણી પૂરી થઈ છે. અનુભવની વાત છે. આપણે ઉલમા બયાન કરે છે, કોઈ પણ દુનિયાવી હાજત હોય, 9મા ઇમામનું નામ લઈને દુઆ કરવામાં આવે. ન ફકત અહેલે બેતના ચાહવા વાળાઓને, આમ મુસલમાનોને, આમ અહેલે બેતના મોહબ્બત રાખવા વાળાઓને પણ એમના તવસ્સુલથી એટલો લાભ અને ફાયદો થાય છે. મારે આજે 9મા ઇમામની જિંદગીમાંથી 1-2 વાતોને બયાન કરવી છે. અને તે આ, જ્યારે પણ કોઈ વિલાદતનો મોકો હોય, કોઈ ઇમામને આપણે યાદ કરતા હોઈએ તો એમનો zikr જ્યાં કરીએ, સાથોસાથ એમની તાલીમાતને પણ આપણે ચર્ચામાં લાવીએ. એમની મારિફત પણ આપણા દિલો દિમાગમાં વધે. એમની તાલીમાત, ઇમામ શું કહી ગયા, શું પૈગામ આપી ગયા, જરાક એને પણ ચર્ચામાં લાવીએ. આ ફુરસત હોય છે આવી મહેફિલો. ઇમામોની હદીસો જે આપણા સુધી પહોંચી છે 2 રીતના છે. એક તો એક ઇમામ કઈ વસ્તુ બયાન કરતા ખુતબો આપે, કોઈના સવાલનો જવાબ આપે, અથવા તો એમ જ ઇમામ શરૂઆત કરે અને કોઈ હદીસને બયાન કરે. આ હદીસ રાવી સાંભળી લે, નોટ કરે, એને આગલી નસ્લ સુધી પહોંચાડે અને એ riવાયતો આપણા સુધી પહોંચી. આ એક તરીકો કે હદીસ બયાન કરતા. બધા લોકો લખતા, નોટ કરતા અથવા યાદ કરી લેતા, બાદમાં પછી બયાન કરતા કે 9મા ઇમામે 10 વર્ષ પહેલા આમ ફરમાયું હતું, આ રીતના ઇમામે જવાબ આપ્યો હતો, અને એ બધું લખવામાં આવતું અને આપણા સુધી પહોંચ્યું. એને કહેવાય હદીસ, એને કહેવાય રિવાયત. બહરહાલ બહુ સારી વસ્તુ છે, રિવાયતનો ખજાનો આપણી પાસે મોજૂદ છે. પણ એમાં એક પ્રોબ્લેમ એ છે કે ક્યારેક એવું બનતું કે ઇમામ કોઈ વાતને બયાન કરે, 10 લોકો સાંભળી રહ્યા છે, 10 લોકો જ્યારે બીજાઓ માટે બયાન કરે તો ક્યારેક કોઈ શબ્દ આગળ પાછળ થઈ જાય. ઇમામે કીધું છે આ, ઈ શબ્દના બદલે બીજો કોઈ શબ્દ કોઈ બયાન કરતો, વાત ઈ જ રહેતી, મેસેજ ઈ જ રહેતો, શબ્દ બદલી જતા. અત્યારે શેખ ઇમરાન મજલિસ પડીને ઉતરે, 10 લોકોથી પૂછવામાં આવે શું પડ્યા, તો બધાના બયાન એક સરખા થોડી હોય. પોતપોતાની રીતે રજૂઆત કરશે, પોતપોતાના રીતે એને બયાન કરશે. એટલે જ એક પ્રોબ્લેમ આ થતો કે ક્યારેક ઈ જ શબ્દો ન નોટ કરવામાં આવતા જે માસૂમે ફરમાવ્યા, વાત ઈ રીતે શબ્દો બદલાઈ જતા. આને કહેવાય નકલે બે માના, ઇલ્મે હદીસના બયાનની અંદર. બહરહાલ ઈ ઉલમાની વાત છે કે ઈ લોકો તપાસ કરે, જુએ,
એકબીજા હદીસને સરખામણી કરે અને એ વાત એ મેસેજ સુધી પહોંચે કે જે ઇમામ બયાન કર્યા. આ એક વાત કે ઇમામ રિવાયતને બયાન કરે અને એ આપણા સુધી પહોંચે. બીજો તરીકો ઇમામની વાતો આપણા સુધી પહોંચી એ છે કે ઇમામ પત્ર લખતા, લખાણ લખતા, કોઈ પણ વાતને યા તો પોતે લખતા યા કોઈ પાસે લખાવતા. આને કહેવાય કિતાબત અથવા રસાએલ, મકાતીબ, લખેલા પત્ર, લેટર, કોઈને ઇમામ કઈ મેસેજ મોકલાવતા લેખિત રીતના. આ એક એવી ચીજ છે ને, આ રીતની હદીસો એક એવી ચીજ છે ને કે જે વધારે ઓથેન્ટિક છે, વધારે ભરોસાપાત્ર. ઇમામે આમ લખ્યું હતું ત્યાં છે જો લખાણ આપણી પાસે મોજૂદ હોય. એ જ શબ્દો જે માસૂમે પોતે લખ્યા અથવા બયાન કર્યા અને લખાવ્યા, કોઈને જવાબમાં મોકલા. આ ઇમામોના પત્ર ખરેખર એના ઉપર ઉલમાની વધારે તવજ્જો હોય. નહજુલ બલાગાની અંદર જે રીતના ઇમામના ખુતબા છે, હિકમત ભરી વાતો છે, એમાં એક મોટો ભાગ છે ઇમામના પત્ર, ઇમામના લેટર, પોતે ઇમામે હાથે લખેલા લેટર. એ જુમલા કે જે ઇમામના મુરાદ હતા, ઇમામ જે કંઈ બયાન કરવા માંગતા હતા. નહજુલ બલાગામાં તો ફક્ત મૌલા અલીના પત્ર છે. શું આપણા બીજા બધા ઇમામોએ પત્ર લખ્યા છે, લેટર લખ્યા છે? મરહુમ ફૈઝે કાશાની આપણે એક બુઝુર્ગ આલિમ દીન આજથી 300-400 વર્ષ પહેલા એમણે એક કિતાબ લખી હતી કે ઇમામોના પત્ર. કોશિશ કરી હતી એમણે કે જેટલા લેટર એમને મળે જુદી જુદી કિતાબોમાંથી તો એ લાવતા અને કિતાબ લખી. એમણે 280 લેટર તેઓ લાવ્યા એની અંદર, જુદા જુદા ઇમામોના પત્ર અને લેટર. પછી હમણાં લગભગ આજથી 40-50 વર્ષ પહેલા આપણે એક બુઝુર્ગ આલિમે દીન મરહૂમ થઈ ગયા, ખુદા એમના દરજાને જન્નતમાં ઓર બુલંદ ફરમાવે, આયતુલ્લાહ અહમદી મયાનજી, અમારા ઉસ્તાદના ઉસ્તાદ. મેં તો એમને નથી જોયેલા, એમના હુઝુરમાં હું નથી ગયેલો, એમના દર્શમાં, પણ અમારા ઉસ્તાદ એમના દર્શમાં ગયેલા, એમનાથી લાભ ઉઠાવેલા. આયતુલ્લાહ અહમદી મયાનજી એમણે કોશિશ કરી, મહેનત કરી, જુદી જુદી કિતાબોનો મુતાલિયો કરી, જ્યાં પણ ઇમામોનો લેટર નાનો હોય કે મોટો હોય એને લાવીને જમા કરે છે. એને અલગ અલગ ચેપ્ટરની અંદર લાવે છે. આ મૌલા અલીના પત્ર, આ ઇમામ હસનના, ત્રીજા ઇમામ, બધા ઇમામોના લેટર. એને મૌઝુ વાઇઝ આ તૌહીદ ઉપર છે, આ ઇમામતના બારામાં છે, આ મઆદના બારામાં, આ અખલાકના બારામાં, આ દુઆના બારામાં, આ કુરઆનની તફસીરના બારામાં, આ અહેકામ, એક એક ટોપિક સહિત એને લાવે છે. 50 વર્ષ સુધી આ આલિમે દીને મહેનત કરી અને ત્યારબાદ એક કિતાબ લખી, મકાતીબુલ અઇમ્મા, ઇમામોના પત્ર, ઇમામોના લેટર. 7 વોલ્યુમની અંદર આ કિતાબ છે. અને ખરેખર જો એને વાંચવામાં આવે, જોવામાં આવે, આજે જ વાંચી રહ્યો હતો, આના પહેલા પણ અમુક પત્ર વાંચ્યા છે એની અંદર, કે ખરેખર એવી મહેનત કરી છે આલિમે દીને કે જ્યારે પઢીએ આ કિતાબથી લાભ ઉઠાવીએ તો દિલથી દુઆ નીકળે છે આલિમના હકમાં. એ કેવી મહેનત કરી છે એમણે. વિલાદત છે 9મા ઇમામની. ચાહું છું કે 9મા ઇમામના અમુક પત્ર, અમુક લેટરને તમારી સામે રજૂ કરો. ઇમામના એક સહાબી છે, ઇમામના એક શાગિર્દ છે, એનું નામ છે અલી ઇબ્ન મહઝિયાર. ઈરાનનું એક શહેર છે અહવાઝ, ઈરાન ઇરાકની બોર્ડર પાસે અહવાઝ. અહવાઝમાં ત્યાં જ પોતે દફન છે. અહવાઝની અંદર 9મા ઇમામના જમાનામાં વારંવાર ઝલઝલો આવતો, વારંવાર ત્યાં જમીન હલતી, ત્રમ્બલમાં જુતેર અવારનવાર થતું. લોકો કંટાળી ગયા. લોકો રાતના સૂતા હોય, ડર અને ખૌફનો માહોલ, દિવસના ભાગમાં ક્યારે બને, વારંવાર ઝલઝલા ત્યાં આવતા હતા. આ લોકોએ વિચાર કર્યો કે આપણે ગામ ખાલી કરીને ચાલ્યા જઈએ, બીજા કોઈ ગામમાં ચાલ્યા જઈએ. અલી ઇબ્ન મહઝિયાર કહે છે આપણે ગામ ખાલી કરવા પહેલા આપણા જમાનાના ઇમામને વાત તો કરીએ, હુજ્જતે ખુદાને આપણે જાણતો કરીએ. બહરહાલ દરેક જમાનામાં દરેક ઇમામ મુશ્કેલ કુશા હોય છે. 9મા ઇમામને પત્ર લેખા, મૌલા અમે શું કરીએ? ઇમામ અલી ઇબ્ન મહઝિયારને પત્રનો જવાબ આપે છે, કે છે નહીં, હરગીઝ ગામ ખાલી કરીને ના જાઓ, ત્યાં જ રહો, એ જ ગામમાં રહો, પણ દુઆ કરો. કેવી રીતના દુઆ કરો? ઇમામે તરીકો બયાન કર્યો. જો આપણે કોઈ મુસીબત, કોઈ બલા, કોઈ
આફત આવી ગઈ હોય એના છુટકારા માટે આપણે પણ દુઆ અમલ એની તલાશ કરતા હોઈએ, પણ જે આસાન હોય ને એની પાછળ હોઈએ આપણે, જલ્દી થઈ જતું હોય આસાનીથી. થોડાક પૈસા ખર્ચો કરવો પડે તો વાંધો નહીં, પણ આપણું બદન ના ખર્ચાવવું જોઈએ, આપણો ટાઈમ ના જવો જોઈએ, આપણે એની પાછળ હોઈએ. ઇમામ કહે છે જો આ જમીની બલા તમારા પર આવી છે, એનાથી બચવા માટે 3 દિવસ બધા લોકો રોજા રાખે. બુધવાર, ગુરુવાર અને શુક્રવાર, આ 3 દિવસ લોકો રોજા રાખે. જુમ્માના દિવસે ગુસ્લે જુમા કરે, સાફ અને પાક કપડાં પહેરે, ઘરની બહાર નીકળે અને સાથે મળીને મેદાનમાં લોકો દુઆ કરે. ખુદા એની દુઆને કબૂલ કરશે. અલી ઇબ્ન મહઝિયાર કહે છે મેં આ બધું કર્યા અને આ ઇમામના બયાન કરેલા તરીકાથી જ્યારે દુઆ કર્યા, ખુદાએ આ ઝલઝલા જેવી આફત અમારાથી દૂર કરી નાખી. આ પત્ર, એના શબ્દો, એની વાતો આપણને આ કિતાબમાં જોવા મળે છે. એક માણસ, એની ઔલાદ આ દુનિયાથી ચાલી ગઈ. ખુદા કોઈને ના દેખાડે, મા બાપ માટે સખ્ત હોય કે એક ઔલાદ આ દુનિયાથી ચાલી જાય. એ માણસની ઔલાદ આ દુનિયાથી ચાલી ગઈ. એને ઇમામને જાણ કરી, મૌલા હું બહુ ગમગીન છું, બહુ નારાજ છું, બહુ ઉદાસ છું, મારું દિલ એકદમ એવી હાલતમાં છે કે એને બયાન નથી કરી શકતો. મૌલા હું શું કરું? ઇમામ એને પત્ર લખ્યા, ઇમામ એને તસ્લિયતના શબ્દો લખ્યા. જો ક્યારેક કોઈ મુસીબતમાં હોય, કોઈ ગમમાં હોય, બની શકે છે આપણા શબ્દો એના ગમને હળવો કરી શકે. બની શકે ને તો એમ કરાય, કોઈના દિલના ગમના બોજને ઓર વધારે ના કરાય, બલકે એના દિલના આ ગમના બોજને હળવો કરવાની કોશિશ કરે. શબ્દો ક્યારેક અસર રાખે. ઇમામ પત્ર લખ્યા અને લખે છે એની અંદર કે અમા અલિમતા અન્ના અલ્લાહ અઝ્ઝા વજલ યખ્તારુ મિન માલિલ મુમિનીન વ મિન વલ્દિહી અનફસહ. ખુદા જાણી લે કે ખુદા મુમિનીનના માલમાંથી અને ઔલાદમાંથી કિંમતી વસ્તુને પસંદ કરે છે. ક્યારેક માલ આપણાથી છૂટી જાય, ખુદા માલ જેવી નેમત આપીને પાછી લઈ લે, અથવા ઔલાદ જેવી નેમત આપીને પાછી લઈ લે, તો જાણી લેવું કે આ ચીજ શાયદ ખુદાને પસંદ હશે, કિંમતી હશે ખુદાની નજરમાં, અથવા તો ખુદા એને લઈ લે છે એ મારા માટે ભલાઈ હશે. તું જાણી લે, મુમિનીનના માલમાંથી અને ઔલાદમાંથી ખુદા બહેતરીનને પસંદ કરે છે. લિયજુરહુ અલા ઝાલિક, જેથી ખુદા આખિરતમાં એના બદલામાં વધારે અજર આપે, વધારે સવાબ મુમિનીનને આપવા માંગે છે. એટલે ક્યારેક માલ અને ઔલાદને જલ્દી લઈ લે છે, જલ્દી એને પસંદગી કરી લે છે ખુદા. આપણી જવાબદારી એ હોવી જોઈએ કે આપણે આ મુસીબતના સમયે ફરિયાદ ના કરીએ, શિકાયતના શબ્દો ના લાવીએ, એતરાઝ ના કરીએ ખુદાની બારગાહમાં, શા માટે ખુદાએ આ મુસીબત મારા પર આવી. નહીં, ઇમામ કહે છે આ રીતનો વિચાર રાખ, શાયદ લઈ લીધું ખુદાએ, ખુદાનું હતું, એને પાછું લઈ લીધું, એમાં મારી કંઈક ભલાઈ હશે. અને ચોક્કસ જો આમ સબ્ર કરે ઇન્સાન, તો એનો અજરો સવાબ ખુદાની બારગાહમાં મહફૂઝ છે. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ, હજી એક પત્રને બયાન કરીને હું વાતને પૂરી કરું. એક માણસ 9મા ઇમામને લેખિત રૂપે સવાલ કરે છે, મૌલા મારા બાબા, મારો બાપ બહુ જ બદ અખલાક છે, એનો અકીદો પણ હક અકીદો નથી, ફાસિદ અકીદો છે, ઈ નાસિબી છે, એટલે અહલે બેત થી દુશ્મની કરનાર, નઉઝુબિલ્લાહ, અહલે બેતને બુરા શબ્દો કહેવા વાળો નાસિબી. નહીતર મુસલમાનો બધા નાસિબી નથી હોતા. અહલે બેતના ચાહવા વાળા, અહલે બેતના શિયા, એ સિવાય બીજા બધા મુસલમાનો પણ અહલે બેતનો એહતરામ કરે છે, એમને માન આપે છે, એમની મોહબ્બતને રાખે છે, એમના પર દુરૂદો સલામ મોકલે છે. આ તો બધું બધા મુસલમાનોમાં કોમન છે. પણ અમુક ઓછા લોકો એવા છે કે જે અહલે બેતથી નઉઝુબિલ્લાહ નફરત કરે છે અને એમને બુરા શબ્દોથી યાદ કરે. કે છે મારો બાપ ઈ છે, નાસિબી છે, બુરા અખલાક વાળો છે, એના કામો સારા નથી. મૌલા આવી હાલતમાં હું મારા બાપ સાથે શું કરું?
એના ઐબને જાહેર કરું, એને બદનામ કરી નાખું સમાજની અંદર, કે પછી ના ચૂપચાપ બેસીને સબ્ર કરું? મૌલા તમે જ કંઈક રસ્તો બતાવો કે મારી આવી હાલત છે. ખુદા ના કરે કોઈની ફેમિલીમાં કોઈ આવું હોય, બુરા અખલાક વાળું હોય કે બીજાઓને શિકાયત કરવી પડે. 9મા ઇમામની ખિદમતમાં પોતાની હાલતને બયાન કરે છે કે બાપની આ બદ અખલાકી, એના બુરા કામો, એના બુરા અકીદા છે, હું શું કરું? એટલે તરત ઇમામ લેખિત રૂપે એને જવાબ આપ્યા. ઇમામના શબ્દોને હું વાંચું અને તર્જુમો કરું ને, મૌલા સૌથી પહેલા તો કે છે 4-5 વાતો મૌલા એમણે લખી છે. મૌલા ફરમાવે છે સૌથી પહેલા, વમા ઝકરત મિન અમ્રે અબી, તારા બાપના બારામાં તે જે કંઈ લખ્યું મને એની જાણ થઈ. વલસ્તુ અદઉ દુઆ લક ઇન્શાઅલ્લાહ, સૌથી પહેલા તો હું તારા હકમાં દુઆ કરીશ. આટલું જ કાફી હતું ને? આટલું જ કાફી હતું? પણ નહીં, તો ઇમામ કહે છે હું દુઆ કરીશ તારા માટે કે ખુદા તારી આ મુશ્કેલને આસાન કરે. પહેલું. બીજું, વલ મુદારાતુ ખૈરુન લક મિનલ મુકાશફા, મુદારા કરવું, ટોલરન્સ રાખવું, સહનશીલતા રાખવી, મોટું દિલ રાખીને સહન કરવું, આ બહેતર છે એને બદનામ કરવા કરતા. ઘરની વાતને બહાર કાઢવી અને લોકોને બયાન કરવી, એને રુસવા કરવું, એના કરતા તું સબ્ર કર, તું તહમ્મુલ કર, તું તારા દિલને મોટું રાખ અને તું આગળ વધતો જા. ત્યારબાદ વમઅલ ઉસ્રી યુસ્ર, અને જાણી લે સખ્તીની સાથે આસાની પણ છે. એક એવો જુમલો, એવો શબ્દ જેને યાદ રાખવો જોઈએ કે આ દિવસો પસાર થઈ જશે. આ શબ્દને કોઈ યાદ રાખે ને, આ જુમલાને, આ દિવસો પસાર થઈ જશે. જો સુખની અંદર પણ આને યાદ કરીએ ને તો એ સુખની કદર થાય, દુઃખની અંદર પણ યાદ કરીએ ને તો એ દુઃખ સહન કરવું આપણને આસાન થઈ જાય. સુખની અંદર આપણે યાદ કરીએ અત્યારે આરામથી છીએ, મજામાં છીએ, ધંધો રોજગાર બધું બરાબર ચાલે છે ને, તંદુરસ્તી છે ને, બધા સાથે રિલેશન સારા છે, પણ યાદ રાખીએ આ દિવસો પસાર થઈ જશે. આની કદર હું જાણું, આનાથી લાભ ઉઠાવું. આ ફુરસત, આ તંદુરસ્તી, આ સારો સમય, આ બધી નેમતો આપણી પાસે હોવી, કદર જાણીએ. અને જો સખ્તી આવે, જો દુઃખની અંદર આપણે હોઈએ તો પણ આ જુમલાને યાદ રાખવો જોઈએ કે આ દિવસો પસાર થઈ જશે. મઅલ ઉસ્રી યુસ્ર, સખ્તીની સાથે આસાની પણ છે. સખ્તીના દિવસો બાકી નથી રહેવાના. ફસ્બિર ઇન્નલ આકિબત લિલ મુત્તકીન, તું સબ્ર કર, દરેક કામનો સારો અંત તકવા વાળાઓ માટે છે. અને ત્યારબાદ ઇમામ ફરમાવે છે સબ્બતકલ્લાહુ અલા વિલાયતિ મન તવલ્લૈત, ખુદા તને અમારી વિલાયતના રસ્તા પર બાકી રાખે, તને સાબિત કદમ રાખે કે તું આ હક અકીદાની સાથે આગળ રહે. ઇમામની આ ભલામણ ઉપર આ માણસે અમલ કર્યો, સારો વર્તાવ સહન કર્યો, સબ્ર કરી, ફરિયાદો બુકાના કરી, એને રુસવા અને જલીલ ના કર્યો. એક સમય આવે છે કે એના બાપનું દિલ નરમ થયું અને આ માણસ જવાબમાં પણ લખે છે મૌલા તમારી વાતનો અસર થયો અને ફઅતફલ્લાહુ બિકલ્બી અબી, ખુદાએ મારા બાબાના દિલને નરમ કરી નાખ્યું છે, હવે એ સીધા રસ્તા તરફ આવી રહ્યો છે. ઇમામની આ ભલામણ, ઇમામના આ પત્રો, ઇમામની આ વાતોને હું બયાન કરવા માંગતો હતો કે 9મા ઇમામ એમણે પોતાની જિંદગીમાં ઘણા બધા લેટર લખ્યા છે, ઘણા બધા પત્રો લખ્યા અને આ એવા પૈગામને રાખે છે કે જે હર જમાનામાં આપણા માટે કામની વાતો છે. સાથોસાથ આજની રાતમાં ઇમામે હુસૈનના નાના ફરઝંદની પણ વિલાદત છે. કરબલાની અંદર આપણે જેવી રીતના મશહૂર છે, સાંભળીએ છીએ ને કે એમની ઉંમર 6 મહિનાની હતી. 10મી મુહર્રમ, 6 મહિના જો બાદ કરીએ એટલે સીધું 10મી રજબ આવે અને આજની તારીખમાં એમની વિલાદત છે. 6 મહિનાના આ બાળક, સૌથી નાની ઉંમરમાં શહીદ થનાર કરબલાના આ મુજાહિદ, એમનો આ જિક્ર છે. જનાબે અલી અસગર, એમનું નામ પણ અલી હતું. ઇમામે હુસૈનની આ એક હદીસ છે ને કે લવ વુલિદ અલી મિઅતુન
لأحببت أن لا أسمي أحدا منهم إلا عليا. ખુદા જો મને 100 ફરજંદ અતા કરે ને, હું બધાના નામ અલી રાખીશ. અલી નામ એટલું પ્યારું હતું ઇમામની નજરમાં, એટલે જ ઇમામે પોતાના દીકરાઓના નામ અલી અકબર, અલી ઔસત, ઇમામે ઝૈનુલ આબિદીન અને અલી અસગર રાખ્યા. ખુદાની બારગાહમાં નવમા ઇમામ અને જનાબે અલી અસગરના વાસ્તાથી દુઆ ગુજારીએ, પરવરદિગારા આ રજબ મહિનો અમારા માટે ખૂબ મુબારક કરાર દે. આ બંને હસ્તીઓના સદકામાં અમારી નેક હાજાતને પૂરી ફરમા. જેઓ પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર કર, જેઓ મકરૂઝ છે તેઓના કર્જોને ગૈબથી અદા કર. પરવરદિગારા જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા દુનિયામાં નવમા ઇમામની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم